રામ રામ, જય ગૌ માતા. ખંભાત રેલવે ઓવરબ્રિજ ફાટક નંબર 51 વિલંબ ખર્ચ અને સુરક્ષાનો અહેવાલ. નડિયાદ પેટલાદ ખંભાત રોડ પર આવેલો રેલવે ક્રોસિંગ નંબર 51 પર ઓવરબ્રિજ આરઓબી બનવાનું કામ આણંદ જિલ્લાને સૌથી વધુ લંબાયેલું પ્રોજેક્ટ છે. વર્ષ 2018 માં શરૂ થયેલો આ પ્રોજેક્ટ દર્શાવે છે કે સરકારી આયોજન અને વાસ્તવિક કામ વચ્ચે કેટલીક મોટી તફાવત હોય છે. આ વિડીયોમાં આપણે બ્રિજની જરૂરિયાત, ખર્ચ થયેલો મોટો વધારો અને વિલંબના કારણો સરળ ભાષામાં સમજીશું. બ્રિજ કેમ જરૂરી હતું? ખંભાત શહેરથી નડિયાદ, પેટલાદ અને આણંદ જવા માટે આ મુખ્ય રસ્તો છે. રસ્તાના વચ્ચે જે રેલવે ફાટક નંબર 51 આવે છે, આ લાઈન પરથી જ્યારે ટ્રેન પસાર થાય ત્યારે ફાટક બંધ થવાનો કારણે લોકોને લાંબી લાઈનો લાગી જતી હતી. ભારે ચક્કા જામ અને ભારે ટ્રાફિક, ઇમરજન્સી સેવાઓમાં મુશ્કેલીઓ, હોસ્પિટલ જતી એમ્બ્યુલન્સ કે ફાયર બ્રિગેડ ફાટક પર ફસાઈ જતી, જેનાથી જીવ જોખમમાં મુકાતા. આમ તો હાલ પણ વધુ ટ્રાફિક અને એમ્બ્યુલન્સને વધુ સમસ્યાનો સામનો કરવો પડે છે. ઓએનજીસી ના પહેલા ગેટથી નીકળતા ભારે ટ્રક અને ટેન્કર કલાકો સુધી ઉભા રહેતા, જેનાથી ઈંધણ અને સમયનો બગાડ થતો. આ કામની ઉકેલ લાવવા માટે રેલવે મંત્રાલય અને ગુજરાત સરકારના અને મકાન વિભાગ R&BT સાથે મળીને અહીં 2 લેન ઓવરબ્રિજ બનાવવાનું નક્કી કર્યું. વર્ષ 2018 ની પ્રથમ શરૂઆત 28 ઓગસ્ટ 2018 ના રોજ પશ્ચિમ રેલવે બ્રિજ બનવા માટે પહેલું ઓનલાઈન ટેન્ડર બહાર પાડવામાં આવ્યું. ટેન્ડર નંબર DYCECIBRC 485. પ્રોજેક્ટનું નામ ફાટક નંબર 51 પર 2 લેન ઓવરબ્રિજનું નિર્માણ. પ્રારંભિક અંદાજિત ખર્ચ 9.04 કરોડ. કામ કોને સોંપ્યું? પશ્ચિમ રેલવે વડોદરા ડિવિઝન. આ શરૂઆત ટેન્ડર માત્ર રેલવે પાટા ઉપર બનનાર બ્રિજ ભાગ માટે જ હતું. આખા બ્રિજનો વાસ્તવિક ખર્ચ આનાથી ઘણો અલગ થવાનો હતો. વર્ષ 2019 થી 2023 5 વર્ષ સુધી કામ કેમ અટક્યું? આ 5 વર્ષ દરમિયાન જમીન પર કોઈ ખાસ કામ દેખાયું નહીં. સરકારી વિશ્લેષણ મુજબ તેના મુખ્ય 2 કારણ હતા. 2 સરકારી વિભાગ વચ્ચે તાલમેલનો અભાવ. નિયમ પ્રમાણે બ્રિજના ખર્ચ રેલવે અને રાજ્ય સરકાર વચ્ચે સરખા ભાગે 50-50% વહેંચાયા છે. રેલવે માત્ર પાટા ઉપરનો ભાગ બનાવે છે, જ્યારે બ્રિજની બંને બાજુ ચડવા અને ઉતરવાના રસ્તે અને જમીન ખરીદવાનો સંપૂર્ણ ખર્ચ રાજ્ય સરકારને ભાગે પડે છે. મંજૂરીની પ્રક્રિયામાં વર્ષો નીકળી ગયા. વર્ષ 2024 ના શરૂઆતના મહિનાઓમાં બ્રિજ મુખ્ય સ્ટીલ અને કોન્ક્રીટ બીમ ગોઠવવાનું કામ શરૂ થયું. એટલે કે ટેન્ડર બહાર પડ્યા ના 6 વર્ષ પછી માંડ લોખંડના ગર્ડર મુકાયા. ટ્રાફિક ડાયવર્ઝન, રસ્તા બદલવા કામ ચાલુ હોવાથી લોકોની સુરક્ષા માટે પોલીસ અને વહીવટ તંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડીને રસ્તો બંધ કરાયો. 29 જાન્યુઆરી 2025 ના રોજ વધુ એક જાહેરનામું બહાર પાડીને ભારે વાહનો માટે નો એન્ટ્રી કરવામાં આવી અને તેમના લાંબા રસ્તા ડાયવર્ટ કરાવ્યા. પણ આજે જે જાહેરનામાનું ઉલ્લંઘન દેખાય છે, કારણ ટ્રક અને સરકારી બસ જાહેરનામાના બહાર પડ્યા પછી પણ 2 વ્હીલ કે 4 વ્હીલના રસ્તા પર દેખાય છે. નાણાકીય ખર્ચ માટે ઉછાળો. સરકાર દસ્તાવેજ 24 ડિસેમ્બર 2025 અનુસાર પ્રોજેક્ટની સ્થિતિ ચિંતાજનક છે. 2018 માં જે પ્રોજેક્ટ 9.04 કરોડ હતો, તેનો ખર્ચ 2025 ના અંત સુધીનો વધીને 27.79 કરોડ થઈ ગયો, જ્યારે કામ માત્ર 62% પૂર્ણ થયું છે. તો આ ખર્ચના વધારીને ગણતરી કરીએ તો પ્રોજેક્ટના મૂળ બજેટમાં 209.4% નો મોટો વધારો થયો છે. ખર્ચ વધવાનું મુખ્ય કારણ બ્રિજની સુરક્ષા અને એક્સિડન્ટનો ડર. તાજેતરના વર્ષોમાં જ ગુજરાતમાં બ્રિજ તૂટી પડવા, નબળા બાંધકામના કારણે બંધ કરવાની બનેલી ઘટનાઓ લોકોમાં ડર પેદા કર્યો છે. અડાજ બ્રિજ ઘટના 30 મે 2026 આણંદ જિલ્લાના જ અડાજ ગામ પાસે બની રહેલ રેલવે ઓવરબ્રિજ એક મોટો ટેકનિકલ બાંધકામ દરમિયાન તૂટી પડ્યો. પણ ત્યાં પણ ખંભાત બ્રિજ જેવી ટેકનોલોજી વપરાતી હતી. શું ખંભાતની જનતાને આ સવાલોના જવાબ કોણ આપશે? મુખ્ય કોન્ટ્રાક્ટરને આપેલો સત્તાવાર વર્ક ઓર્ડર અને કરારનામાની નકલ આપો. આ કામ પૂરું થવાની ઓરિજિનલ તારીખ કઈ હતી અને વિલંબ માટે કોન્ટ્રાક્ટરને કેટલી વાર સમય વધારી આપવામાં આવ્યો? શરૂઆતનો અંદાજો 9.04 કરોડ થી વધીને 29.79 કરોડ
કેમ થયો તેની મંજૂરી કાગળ આપો. સમયસર કામ પૂરું ન કરવા બદલ શું કોન્ટ્રાક્ટર કંપની પર કોઈ વહીવટ દંડ કે પેનલ્ટી લગાવવામાં આવી છે? આ બ્રિજમાં વપરાયેલા સિમેન્ટ, સ્ટીલ અને કોન્ક્રીટના ક્વોલિટી રિપોર્ટ, લેબ ટેસ્ટ રિપોર્ટ ની નકલ આપો. શું કોઈ થર્ડ પાર્ટી દ્વારા ગુણવત્તા ઓડિટ કરવામાં આવી છે? તેના રિપોર્ટ આપો. વર્ષ 2024 માં જ્યારે ગર્ડર મુકાયા ત્યારે રેલવે સુરક્ષા કમિશનર CRS તરફથી મળેલ ફિટનેસ સર્ટિફિકેટ નકલ આપો. બાદ ઓવરબ્રિજની સ્થિતિ દર્શાવે છે કે સરકારી તંત્રની ઢીલી નીતિ કારણે પ્રોજેક્ટ ખર્ચ બમણો થઈ જાય છે અને જનતાને ટ્રાફિક તથા ધૂળ સહન કરવી પડે છે. આ બ્રિજમાં વપરાયેલા પૈસા જનતાના ટેક્સના છે. ભવિષ્યમાં આવી ભૂલ રોકવા માટે કદાચ બ્રિજની દુર્ઘટના પાઠ લઈને ખંભાત ઓવરબ્રિજને જનતા માટે ખુલ્લો મૂકવા પહેલા દેશની રેપ્યુટેડ ટેકનિકલ સંસ્થા જેમ કે IIT કે SVNIT પાસે તેનું સંપૂર્ણ લોડ ટેસ્ટ કરાવવું જોઈએ. ખંભાત ઓવરબ્રિજ સિમેન્ટ કે કોન્ક્રીટ પુલ નથી, પણ તે સ્થાનિક લોકોની આર્થિક સુવિધાઓ, ઇમરજન્સી સેવાઓની સુરક્ષા અને સરકારી તંત્રની જવાબદારી માપદંડ છે. રામ રામ, જય ગૌ માતા.